વેલકમ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં. તારીખ થઈ ગઈ છે 15 અને વાર છે બુધવાર. આ છે ને અમારે હવે નવું એક ચાલુ થયું, નવો ટ્રેન્ડ સુરતની બહાર તો મને ખબર નથી, પણ સુરતમાં અત્યારે ચાલુ થયો છે. ગામની દીકરીઓને, બહેનોને, ભાઈઓને બધી ભેગું થાય છે અને સ્નેહ મિલન ગોઠવે છે. તો આજ અમારા ગામનું સ્નેહ મિલન છે. અમારા ઘરમાંથી કોઈ અત્યાર સુધી મારે બેન નહોતી, પણ અમારે હવે જાનુબેનનો વારો આવ્યો છે કે ટીમ્બી ગામની દીકરી છે અને સ્નેહ મિલનમાં જવાની છે. તો ટીમ્બીમાં જાનું ગણાઈ ગઈ એટલે આજે અમારા પરિવારમાંથી અનુષ્કા અને જલ્પા અને બધા જવાના છે. તો આરે જાનું પણ સાંજે જવાની છે જો અને એ વિડીયોને ક્લિપો જોઈને ભાઈ સ્નેહ મિલન ગોઠવે બધી બહેનો દીકરીઓ, ગામની બહેનો દીકરીઓ. તે આમ બહુ ફની હોય છે. અલગ અલગ પ્રકારની એવી ગેમો રમતા હોય તો તમે રીલો આવતી હોય તો તમારે આડી જોઈજો. તમે જોઈ ભાભી કોઈ રીલ એવી આપણે ગામોને બહેનોના સ્નેહ મિલન થાય છે એની રીલું જોઈ? મિની ઠેકામણી રમે ને એ બધું જોયું? હમણાં એ ચાલુ થયું છે. આવો અલગ પ્રકારનો આવો ટ્રેન્ડ ચાલુ અત્યાર સુધી નહોતો થયો, કોઈ દી નહોતું સાંભળ્યું કે ગામને બહેનો દીકરીઓને સ્નેહ મિલન. એમ તો નવું સરસ, સારું કહેવાય. મને તો આપણને તો ગમે. તમને તમારા ગામનું છે કે નહીં? મોલી ગામની દીકરીઓનું કેદી છે? ત્રણેયનું થઈ ગયું ને? જાનુનું આજ થઈ ગયું, ગુલાબનું છે અને તમારું છે. ઓહો, હે ગુલાબની તારીખ તો આવી ગઈ છે, પણ મને કાંઈ યાદ નથી તારીખ. 22 તારીખ કેવું કંઈક તો ઠેકડા મારે ને કૂદકા મારે ને ક્યાંક હાથ પગ ભાંગશે ને તો અટવા હોય, એટલે ધ્યાન રાખજો. નિરાય તે બધા જતા હોય નાની બાળપણની પેલપણીઓને ભાળીને બધા ગાંડા થયા છે, એવું છે. તો ચાલો હવે સવારમાં મસ્ત નાસ્તો શું છે બતાવો. બાય હું એકલું? અરે વાહ મારા બા, જો ગામડે. અરે આ તો થાબડી જ છે, પેંડા નથી. જો બાએ છે ને ગામડેથી 2 વસ્તુ મોકલી છે, લાડવા તલના અને પેંડાની થાબડી. જોરદાર થાબડો છે. ગળ્યું થાબડી ખવાઈ ગયો, સાદું મોડું લાગશે. અત્યારે ટાઈમ થયો છે 1 વાગ્યાના માથે 5 મિનિટ અને વાતાવરણ થોડુંક પાછું વરસાદી થઈ ગયું છે અને થોડાક ઝાપટા આવ્યા છે સુરતમાં. અત્યારે વરસાદનો થોડોક માહોલ જામ્યો છે. એટલું બધું નથી વરસાદ પહેલાં, એટલે હવે છે ને થોડોક ઓછો લાગે છે. થોડોક હોય ને તો ઓછો લાગે, કેમ કે 2-3 દિવસ એવો વરસાદ વરસ્યો છે તે દિવસે વાત પૂછોમાં. અને આપણે વિડીયો લેવાનું ત્યારે ગાડીમાં ચાલુ કરીએ ત્યારે કંઈકનું કંઈક કારણ હોય છે. તો આજે પણ એક કારણ એવું છે કે મેઇન વસ્તુ, ભાઈ મેં તમને 2 દિવસ પહેલાંના વ્લોગમાં કીધું હતું કે પ્રમ દિવસના વ્લોગમાં કે ભાઈ મારે અત્યારે વિડીયો ચાલુ કરું છું ને ત્યારે 11,995 સબસ્ક્રાઈબર છે અને તમે વિડીયો જોતા હશો ત્યારે લગભગ 12,000 પ્લસ થઈ ગયા હશે. તો બધાને થેન્ક યુ કીધું હતું ત્યારે એડવાન્સ કે ભાઈ તમે આવો સપોર્ટ આપ્યો છે, સપોર્ટ કર્યો છે એટલે વ્યુઅર્સ વધે છે, સબસ્ક્રાઈબરો વધે છે. તો થેન્ક યુ વેરી મચ. અને આજે છે ને જ્યારે હું આ વિડીયો બનાવું છું ને ત્યારે 12,300 સબસ્ક્રાઈબર, એટલે 2 દિવસમાં 300 સબસ્ક્રાઈબર નવા આપણા બ્લોગ જોવા માટે નવા સબસ્ક્રાઈબર વધ્યા છે અને વ્યુઅર્સો તો ખૂબ વધ્યા છે. અને નવા વ્યુઅર્સને ખાસ વિનંતી છે કે તમે અમારી ચેનલ, મારી નહીં અમારી ચેનલ, કેમ કે આપણી પારિવારિક ચેનલ છે, તો સબસ્ક્રાઈબ કરી લો અને આવીને આવી રીતે સપોર્ટ અને પ્રેમ કરતા રહેજો, આપતા રહેજો. અમે પણ આવા તમને દિલથી સારા વ્લોગ બતાવશું, દેખાડશું અને મજા કરાવશું. આજનો દિવસ છે ને, આજે અત્યારે બહેનો લગભગ ઘરે આવવાની છે, મારા પિતરાઈ બહેનો, કેમ કે અમારા પરિવાર એટલે અમારા ગામનું સ્નેહ મિલન છે. હમણાં તો તમને બધાને ખબર છે સ્નેહ મિલન ચાલે છે સુરતમાં ગામની દીકરીઓનું. તો એ સ્નેહ મિલન છે. અને બીજી વાત એ છે કે દીકરીઓના બહેનોના સ્નેહ મિલનમાં આમંત્રણ આવ્યું છે મને. આપણે જાનું તો જવાની જ હતી, પણ મને અત્યારે થોડીક વાર પહેલાં એક બહેનનો ફોન આવ્યો, અમારા ગામની દીકરી છે એમનો, કે ભાઈ તમારે આવવાનું છે, કેમ કે અમે તમારા બધી બહેનો છે ને તમારે વ્લોગ જોઈએ છીએ અને બધાની વાતથી એવું કીધું ભાઈ ધર્મેશભાઈને આપણે બોલાવીએ, એટલે મને ફોન આવ્યો. તો એમની આમંત્રણને માન આપીને આપણે પણ જવાનું છે થોડીક વાર જે રીતે
ટાઈમનું સેટિંગ થાય. અને બહેનોનું તો ઓલું હોય ને કે ભાઈ એ લોકોને મળવાનું હોય તો એ લોકો ની મોજ મસ્તી કરવી ને આપણે જઈને ડિસ્ટર્બ કરી એવું તો થાય તો મજા ન આવે. પણ એણે મને એમ કીધું ભાઈ અમે છે ને 3 વાગે ભેગી થવાનું છે ને તમારે 6 થી 7 જણાને બોલાવ્યા છે તો એને 5:30 5 વાગે બોલાવ્યા છે તો અમે અમારી મસ્તી કરી લેવું એમ પછી તમે આવજો. થોડીક કે તમને બધાને ઇન્ટ્રોડક્શન કરાવશો અમારા ગામની દીકરીઓનું અને સ્નેહ મિલનને બતાવશું કેવું થાય છે. અને હું પહેલી વખત જાઉં છું એટલે જોઈએ આપણે પણ કેમ થાય છે. તો ચાલો હવે તો અત્યારે ઘરે જવાનો ટાઈમ થયો છે અને ઘરે શું છે 10 મિનિટ ઘરે પહોંચ્યો ને ત્યાં ભાઈ જો અત્યારમાં 2 પાણીના બાટલા લઈને એના ઠેકાણે જતો હતો. શું કરવા જતો વાંચવા? હા હું વાંચો ટાઈમ ન તો યુનિફોર્મ ને ચેન્જ કરે કે હું વન ટાઈમ થઈ જાય ટ્યુશન જવાનો ટાઈમ છે. કેટલા વાગે ટ્યુશન જવાનું? 2 વાગ્યા હવા 1 છે એટલે હવા કલાક છે. હવા કલાક સુધી તું કપડાં બદલ. અચ્છા ટ્યુશનમાં 10મામાં હોમવર્ક આપે એને કંઈ ન આપવાનું હોય વાંચવા લખવાનું ધ્યાન આપવાનું હોય ખાલી હોમવર્ક 10મામાં ને એમાં આપ્યા કરે. બોલો બોલો ભાઈ બોલો આભાર યુ ફોન કર્યો ગાડીવાળાને? હા કર્યો જ નથી. બતાય આજનો કર્યો બતાય પપ્પાએ કર્યા કેટલા ફોન તું કરી નહીં તને સિંધેલું કામ તારે કરવાનું. એને કંપનીમાં ફોન કર્યો જો ને કંપનીમાં તો એક આટો મારી આવો ગાડી સર્વિસમાં પછી એમાં. ઓહો અત્યારમાં મસ્ત ઢોકળા અને શું છે બીજું આગળ તમારા નણંદો બધી આવવાની છે. હા 3 વાગે જવાનું છે ને 3 વાગે અને મારે જવાનું છે. જોરદાર તાળીઓ નાખી દીપકને આપણા ભાઈઓને વધારો છે. ચિરાગભાઈ ભાટ એક ફર્સ્ટ ક્લાસ જોરદાર તાળીઓ. કેમ કે આને ખરેખર બોલવાનો મોકો ઘરે નથી જ મળતો. પાકું છે અહીંયા વારો નથી આવવા દેતા. સાચી વાત છે. કેવું કામ સાહેબ? અચ્છા તો હું પહેલાં જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બધી બહેનોને. સવારમાં દયાબેનનો ફોન આવ્યો ને તો એ આમ આવવું કે ન આવવું એ મૂંઝવણ હતી. મેં કીધું ત્યાં લેડીઝનો કાર્યક્રમ છે એમાં આપણે જઈને શું કરશું? ધક 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 થાય. અને આવી રીતે બોલવાનું તો કોઈથી બોલ્યો નથી તમારી જેમ એટલો આમ. પણ પછી એમ જો લેડીઝો તો છે બરાબર છે પણ આપણી બહેનું છે આપણી ફયું છે ત્યાં હું વાંધો. એટલે કીધું કાંઈ નહીં હાલો જવું જ છે આજે. અને અહીંયા કદાચ આપણે કંઈક લોસા મારશું તો વાંધો નહીં આવે. પ્રેક્ટિસ થાય. ખરેખર બહુ મજા આવી. અને અમે આવ્યા એ પહેલાં તમે બહુ મજા કરી હશે કેમ કે હમણાં રીલું જોઉં છું હું તે હાથ પગ ભાંગીને કોઈ ઘેરે નહીં જતા એવી ગેમો નહીં રમતા. રમો તો ઘેર જઈને કહેતા નહીં. ઉદામણી ને એવી બધી ગેમો બહુ રમે છે. અહીંયા એવું કે એમ ગાટલા પાથરેલા હતા ને એવું જોયું આવીને. તો અમે બધા બહેનો ભેગા થયા અહીંયા. બહુ સારી વાત એટલા માટે કે ઘણા વર્ષો પછી ઘણી બેનપણીઓ ભેગી થયું હોય. કેમ કે અમારે જેન્ટ્સમાં તો કેવું હોય ભાઈ અમે સાંજે ફોન કરી બધા ભેગા થાય દોસ્તારું. પણ તમારે લગ્ન થયા પછી બહુ આવો ઓછો મેળાપ થતો હોય તમારો. જૂની બેનપણીઓને મળવાની કંઈક આનંદ અલગ પ્રકારનો આવતો હોય ને આવો તો લગભગ ક્યાંક દેહમાં ગામડે ઘરના નજીકના લગ્ન હોય ને ભેગા થાવ તો થતું હોય. તો તમને બધાને પણ આવો સરસ મોકો મળ્યો ને આવું છે ને દર વર્ષે હવે ગોઠવા કરજો તો અમે આવશું પાછા મજા આવજો જોવાની. હાલો તો થેન્ક યુ વેરી મચ. તમારો ખૂબ ખૂબ આભાર અહીંયા અમને બોલાવ્યા એના માટે અને આવું માન સન્માન આપ્યું. થેન્ક યુ. હા અમારા છે આવવા દો. એમ કે છે અમે ટીમ બી વાળા છીએ. એક ભૂરિયો અહીંયા સુરતમાં આવ્યો. સુરતમાં આવીને મોટા વરાછામાં ઊભો રહ્યો. રિક્ષામાંથી ઉતરો એટલે પાકીટમાંથી પૈસા આપતો હતો રિક્ષા વાળાને. એ બાજુમાં એક ભાઈ તપેલું લઈને આવ્યા. એટલે ભૂરિયો શું કે ખબર આમાં છો આમાં. એટલે રિક્ષાવાળા ભાઈએ પૂછ્યું. રિક્ષાવાળા ભાઈને ભૂરીએ પૂછ્યું કે હુ ઇઝ ધીસ? કે ધીસ ઇઝ દાય. ભૂરિયો કે નાવ દાય. તો કે આઈ એમ સમજાવિંગ વોટ ઇઝ ધ મીનિંગ ઓફ દાય. હવે સુરતના રિક્ષાવાળાએ પીએચડી કરેલા કે લેવિંગ મોટા કપેલા નાખિંગ દૂધ એન્ડ દૂધ ગરમ કરી એન્ડ નાખિંગ બેકન ટીપા છાઈસ મોર્નિંગ ફોડા ધીસ ઇઝ દાય. આવું હોય
હું એકવાર દિલ્હી શું ગયો. કહો છો તમે બધા? હા, હું તબેલે દૂધ લેવા જાઉં છું. બોલો, આ બધી બહેનો છે ને આપણા બ્લોગ જોવે છે અને વાહ. હે? આમાં છે ને ઘણા નો જોતા હોય તો ને કહેજો જોયો. અહીંયા તો અમારા છે ને જાનુ દીદીનો ભાણિયો જાનુ માસી પાસે રમે છે. ચાલો. જય શ્રી કૃષ્ણ ભાઈ, કેમ છે? જવાબ મળ્યો. ઓળખું જ ને લે, એ કંઈક ઓળખતા નહીં હોય. હા, ગામડે છે, આવવાના થોડાક દીમાં આવે. ભાઈ છેલ્લે સુધી પાસા ન પડ્યા હો. ખોટું પડી કે હાઈ કે સાવ તમને ખબર આ બધે હોશિયાર મેં પૂછ્યું ને શ્રુતિની પુત્રી કૃતિ એટલે આપણે તૈયારી કરવા માંડે એને નહીં ખબર હોય એને નહીં ખબર હોય કે હું એવું ન પૂછું એમ તમને નહીં ખબર હોય પોઠાઈ ન પડે પાછા ભેંસની માથે બે શિંગડા અને નતુભાઈ ઠીંગણા પાછળ દેશની માથે બે શિંગડા નથુભાઈ ઠીંગણા. દેશની માથે બે શિંગડા નથુભાઈ ઠીંગણા. દેશની માથે બે શિંગડા નથુભાઈ ઠીંગણા. દેશની માથે શિંગડા નથુભાઈ. મમતાબેન, ઓછું હો બેન, બહુ વજન વધી ગયો છે તારું, જોવામાં એવું મને લાગે છે. ચલો લાય પાણીયા ને ઘડી. હાલ હાલ ભાઈ હાલ. હે હા, તમને બ્લોગમાં લેવાતું થાય કેમેરા ચાલુ એ બધા જોવા ભીમજી દાદા ખાલી એક ના થોડું હા. ઓ જાનો એ નાન નથી, આ રોટલી લીધી, જાનો ફેવરેટ નાન છે પણ આ સાદી રોટલી લઈ લીધી છે અને ભજીયા બધું ખાજો બેન. તો દયાભાઈની હારે જાનુબેન ડીશ લેવા મળી છે. અમારા પરિવારના સ્નેહ આપણે બેનો દીદીનો સ્નેહ મેલન હોય ને એટલે ખરેખર આમ બહુ મજા આવે. અહીંયા છે ને જેન્ટ્સમાં અમે 5-6 જણા 7 જણા છીએ પણ એટલી મજા આવી. આમ બધા વિડીયો તો ન લઈએ કાણા હોય કેમ કે હું સ્ટેજ ઉપર બેઠો હતો અને નીચેથી કોઈ વિડીયો લેતો હતો એની પાસેથી તો મળી જાય ને તો વિડીયામાં મુકાય, બાકી તો હે નહીં એક કોઈ બેન નથી રાખવાનું, બધાને લઈ લેવાનું છે તો જ તમારે એમાં જેટલા તમને લે એટલા બધા વિડીયો જોવો કે નહીં? જોવો છો તો વાંધો નહીં. કાંતિ કાકા જોવે છે. દેશમાં જઈને વિડીયો બનાવો ને એ જોવાની બહુ મજા આવે છે. હું 1 મહિને એકવાર ગામડે આટો મારી આવું છું યાર. એ વિડીયો જોવાની બહુ મજા આવે છે. અમને તો ગામે દેખાય ને એવી મજા આવે છે ને ભગવાન ગામ દેખાય. હા, બધાને તમારું ગામ દેખાય કા ટીમ્બી જાય એટલે એ વાત સાચી છે. હું બેન હે નહીં હું લઈ લઈ, તમે લઈ જાઓ તમે તારે. હા બધા ગ્રુપમાં ઉતારવાનું છે ને પછી હું કહી દઈશ બધાને હા. જોવે વિડીયો એનું જમવા બેસી ગયું છે બધું. જમી લીધું ઘડીકમાં કાંઈ ઘા જમી લીધો હો તમે. લે કેટલી બધી વસ્તુ છે કેમ કાંઈ મારું તો આયોજન નથી, મને નથી ખબર. જો મારા ભાણિયાભાઈ જમવા બેસી ગયા છે ને ભાત ખાય છે. મઠ્ઠો ખાવો છે તારે મઠ્ઠો? એટલે પણ નહીં લઈ જાવ તને. અમારા વેરિયામાં લેવામાં છે ને બધા લેવાનું કહે છે. હા, અમારા બેનો અહીંયા બેઠા છે. હે તાર ફ્રેન્ડ છે હા એવું હતી હવે ખરેખર છે ને ફ્રેન્ડ ન કહેવાય, તમે બેન પણ હોય. આ ફ્રેન્ડ હવે તો આવ્યું છે, નવું છે, એ થોડું કંઈ ક્યારનું છે. તો તમે હરગું જો તમે તમારું જ છે. જમવામાં બહુ મસ્ત મેનુ છે. મટલો છે, ભજીયા લઈ ચટણી લેવી. મારા બેનનું ભેગે જમવા બેઠો હતો ને એટલે મજા એવી આવશે. અહીંથી ઊભું નથી આવવું પડતું, બધું લઈ આવી દે છે. હે મમતાબેન બહુ ડાય છે, શાંતુબેન બહુ ડાય. હે હો કામ સિંધુ એટલે મારે સાહેલ આવી. અરે વાહ, આવી મજા છે. જો અમારી બેન છે ને એ સ્પેશિયલ આ સખી સ્નેહ મિલન આટલું અમદાવાદથી આવીશ. બોલો અમને એમ કે સુરત આ જો અમદાવાદથી ચટકી આવી છો સ્પેશિયલ.
હે તો રચનાને કેમ ન લઈ કાલે આવે છે મહિને તો કાલે હું છે આજ આવવાનું હતું ને કાલે પાછળ તારા ટુ ખોટું એમ તો એની યાર મારે એક બે વાર વાત થઈ ફેસબુકમાં મેસેજ બોલો બેન હે બેન ભાઈને ઉતારવાનું હતું ને એમાં હું વાંધો એમાં થોડા કે અમારા ભાઈ છે બોલ બેન રહીને અમે રહી ન જાય નહીં નો રહેવા દઉં છું થોડાક આમ શું કહેવાય પ્રખ્યાત કરી દે બીજું અમારે કઈ લોક આવતા નથી આ તો કહે તમારા through કોક જોવે તો કે કે અમે ભાઈ મને હું તો ઓળખું જ ને પણ મોટા બેન ને ઓલા પટેલ ને ઓળખું ટાઈલ પડી ગયેલા ને અહીંયા રહી છે મોટા એ મોટા વરસ જ જોશો ને તમે હા ન્યા રહ્યો હા નહીં લઈ પણ મને છે ને બીજા કોણ હોય કઈ તું ક્યાં રહેશો એ કે કેટલા સમય મળ્યા હે ઓહો કેટલા વર્ષે મળ્યા ઓય બાપા તો આ બીજી બેનો છે ને મોઢે એટલા વર્ષે મળે ને એટલા આયોજન ની મજા આવે બીજી કઈ નહીં આ લોકોને મેં કીધું તું મેં કહું કીધું હું નહીં બોલી એકલા મત ઈ એકલા આમાં કેમેરામાં બોલવાનું એ ખાલી ફોન સામે બોલો ને એટલા બધા બેઠા થોડા હોય આમાં હા તમે તો નકરે મળતા હોય ને તો ન મળ્યા હોય એની વાત એટલે કેમ આગળ લે બેન તું ક્યાં રહેશો ગુલાબબેન ક્યાં છે અહીંયા આવો આ બે તને છે ને મારા બ્લોગમાં લેવાના છે કેમ કે છે ને તમે અહીંયા તમારી જૂની બેનપણીઓ કેટલી જૂની બેનપણીઓ મળ્યા હે 125 એમાંથી 5 વર્ષ 10 વર્ષ પછી મળ્યા હોય એવી કેટલી હે ને મજા આવી ને પણ એટલા વર્ષે મારા લગન થયા પછી હું મળી જ નથી જેને કોઈ દી ના પહેલી વાર મળી 15 વર્ષ થયા મહિના ગોઠવું બાકી ફ્રેન્ડ બાકી ફ્રેન્ડ ને નો ઓળખી ને નો ઓળખાય એટલે બધી ગૌઢીઓ થઈ ગયું એટલા બધા સિરિયસ થઈને વાતો કરે હવે સખી સેમ એમ કહેતું હોય તો હાલો ની બેન હું આ વાટ જોઈ જોઈને થાકી ગયો તારી હા વાસેટી નો વેલો કેમ વાવવાનો મેં નથી કીધું વાસેટી વેલાને આમ ઈંડોણી કરવાનું આ છોડવો હોય એને આમ બહાર રાખવાનું આ જમીનમાં ઈંટણી મૂકી દેવાનું એટલે આમાં વાસેટીની ભાજી ચાલુ થઈ હા પછી છે ને ફૂલ આવે ને ભાજીના એટલે મને ફોન કરવાનો હું લઈ જાય પહેલા તમારે વાસેટી દેશમાં જાવ ને તો મારે હારું થોડોક વેલો લઈ આવવો પડશે મારો વાસેટી વેલો એની ન્યા દેશમાં છે એટલે ની ન્યા તમે આન ઘેરે છે અહીંયા લઈ ઘરે એને એટલે જ મુલાકાત લઉં છું હા એક દી છે ને જમવા ટાણા બધાને જવાનું અહીંયા છે વાલા જમીન વહી આવવાનું કરતા ફોન ઘેર હાલો પેલે દૂધ લેવા જાવ ને હાટે એવું લાગે કે વેલો લઈને ન્યા મોકલી દે પાકું હાલો ત્યાં છે વેલો પણ ન્યા ભાઈ ઘરે મોકલી દે પણ ન્યા વેલો છે જ તે પાર્સલમાં આપી દે તમારે તેલ જ રાખવાનો છે તારે બેન હાલો આ બધાની વચ્ચે છે ને અમારે નાનું બેન થોડી તકલીફ પડી ગઈ છે વધારે ખવાઈ ગયું તો થોડુંક પેટમાં લોચા વળે છે તો અમે ખાઈ આવી એક નહીં 2 ખાધું કા 2 ખાઈ હવે છે ને સ્નેહ મિલન મસ્ત પતી ગયું છે ને હવે અમારે જવાનું છે અમારે નહીં મારે આ બધાને મૂકવા અમારે હું અહીંયા આવ્યો ને એમાં મારે આ એક જો ધક્કો થયો આ બધી બેનો નકર વહી જ જાત ક્યાં જાત હવે અહીંયા હું હારે આવ્યો ને એટલે આ દયા બેન ને શકુ બેન ને સોટી ગયા મૂકી લેવા આવ્યો લ્યો કેમ પણ હું બોલ્યો એ કેવું બોલ્યો એ તો જો એ શકુ મમતા બેન સિલુ બેન આ સિંધુ હું કેવું બોલ્યો વિડીયો નો ઉતર્યો લોચો ઈ પડ્યો પણ મેં કેમેરા જ્યાં વિડીયો ઉતરતા હતા ને એને હું કહીને આવ્યો છું મને કાલે કે બપોર સુધી મળી જાય તો બપોર સુધીમાં જો કાલે મળી જાય ને એ વિડીયો તો ચોક્કસ એ ક્લિપ આપણા વ્લોગમાં આવશે જ હવે પેલા આ બધાને આપણે ઠલવી આવી એટલે એને ઘેર બધી બહેનોને એ તો ઘેર હાલો ને ક્યારે ઘેર હે પછી તને તો નહીં જ મૂકવા આવું
કરશું કંઈક. હાલો નહીં તો આવો છો ઘેરે અત્યારે? હાલો તો ઘેરે. અત્યારે છે ને 8:30 થયા છે. અમે અહીંયા આવ્યા ઘડી ઘડી બેઠા છીએ 10 મિનિટ, પણ અમારે શાંતુબેનને ઉતાવળ હતી એટલે બધાને જવું પડશે, કેમ કે બધાને એક ગાડીમાં યોગી ચોક્કસ જવાનું છે. નકર ઘડીક બેહવું હતું પણ કાંઈ નહીં. હવે બહાર જા મૂક્યા ગાડીને. જાનુબેન છે ને આજે બહાર જમીને આવ્યા ને એટલે પેટમાં દુખવાનું ચાલુ થયું. સાદી સોડા પીવા આવ્યા થઈ. આ બાજુ તો દવા નથી, સોડા છે. એમ મોટું થોડું થાય, આંખોમાં ઉઠે બધા. જાનુને વાંધો એ પછી એક વસ્તુ થોડું આખી સોડા પી જાય કે પી જ જવાની છે. નહીં તો સારું થાય. પી જવાનું, પાણી નહીં જવા સમજે ને પી જવાની. અને ઝડપથી પી જાય ને તો વહેલું સારું થાય. તો કેમ મોટું થાય છે ભાઈ? મને એક લીંબુ સોડા બનાવી દે. હાલ તું એ ફેરી કર, કેમ કે હું તો ગાયકા પી જાય, તારા વાર લાગશે એટલે ચાલુ રાખ. એમ ન કરવું પડે કાંઈ એના માટે. હે આંખમાં કાંઈ ન ઉડે, પહેલાં ફોલા ઉડે, પછી કાંઈ ઉડ્યા જ ન કરે એટલે પી જાય. તો આજે છે ને પહેલાં અમારા ગામની દીકરીઓનું સ્નેહ મેળા નહોતું ને, તો હું જાતો હતો ને ત્યારે એમ મનમાં વિચાર આવતો હતો આ બધું આવડું કેવું નીકળ્યું એમ કે ભાઈ આવા સ્નેહ મિલન એનો શું મતલબ છે? એમ ખોટો કાંઈ ટાઈમ ને પૈસાને બગાડવાનું એવો ખાલી આ મનમાં એવો વિચાર આવતો હતો. કારણ કે જરૂર નથી, ખોટું હાલે છે એમ વધારાનું. ને એક કરે એટલે બીજું કરે, ને બીજું કરે એટલે ત્રીજું કરે, ને ત્રીજું કરે એટલે ચોથું કરે, એટલે ગાડડિયા પ્રવાસ એવું મને લાગતું હતું. પણ ત્યાં ગયા અમે લગભગ 6 કે 7 જેન્ટ્સ હતા, બાકી તો બધી અમારા ગામની દીકરીઓ, બેનો દીકરીઓ હતી. તો થોડીક વાર બેઠા ને એટલે એક ગીત ચાલુ કર્યું, કોણ હલાવે લીંબડીને કોણ ઝુલાવે પીપળી. ઘડીક માહોલ બહુ મસ્ત રહ્યો. બધા હાથ આમ ઊંચા કરીને એક તાલમાં હાથ હલાવતા હતા. અને ગીત ચાલુ થયું ત્યારે થોડુંક આમ એકદમ સામાન્ય માહોલ હતો, પણ જેમ આગળ જતું ગયું ને એમાં ઘણી બહેનોને ઇમોશનલ થઈ ગઈ અને રડવું આવી ગયું. એ કારણો હોય, ભાઈ હોય ન હોય, દૂર હોય, બહાર ગામ હોય, વિદેશ હોય, એના કારણે કે ગમે એ કારણે. પણ થોડીક વારનો ઇમોશનલ માહોલ બાદ ફરી પાછું જો એ લોકો એકબીજાની મસ્તીમાં ડૂબી ગયા. મેં જોયું ભાઈ, જો જેન્ટ્સને કેવું છે કે ભાઈ ગમે મિત્રો હોય, બાળપણના મિત્રો કાયમિક ટચમાં રહી શકો, એટલા માટે કે તમે જ્યાં રહેતા હોય ત્યાં કદાચ મોટા થયા ત્યાંથી હાજી રહેતા હોય બધા આજુબાજુમાં ન રહેતા હોય ને તોય એકબીજાના ટચમાં એવા હોય કે ભાઈ ફોન કરો એટલે સીધા ગમે ત્યારે મળવું હોય ત્યારે બહાર બોલાવીને મળી શકે, એની ઘેર જઈને મળી શકે. પણ લેડીઝનું કેવું છે કે ભાઈ તમે 20 વર્ષ સુધી એક મિત્ર હારે ટાઈમ કાઢ્યો હોય કે એની હારે સારા દિવસોમાં સ્કૂલના, શાળાના, કોલેજના વિતાવ્યા હોય, અને પછી તમારા મેરેજ થઈ જાય એટલે તમારે આ બધું મમ્મી પપ્પા તો મળતા હોય કે તમે મળવા જાઓ કે મળે, પણ ફ્રેન્ડ સર્કલ એટલે કે બેનપણી એ એના મેરેજ થઈ જાય એટલે એ બીજા ગામ વયા જાય, બીજા વિસ્તારમાં રહેવા વયા જાય, તમારા મેરેજ થઈ જાય એટલે તમે બીજા વિસ્તારમાં રહેવા વયા જાઓ. પછી એને મળવાનું બહુ ઓછા ચાન્સ મળે. એટલે આ પહેલાં જે મને મનમાં લાગતું હતું આવું બધું ખોટું થયું, પણ મને ત્યાં ગયા પછી એવો અહેસાસ થયો કે ખરેખર આ બીજા બધાય સ્નેહ મિલન કરતાં વધારે ઉત્સાહભર્યો સ્નેહ મિલન હોય ને તો ગામની દીકરીઓ, બહેનો દીકરીઓનો સ્નેહ મિલન છે ને એ બેસ્ટ. બહુ મજા આવી, બધી બહેનો અને મેળા. ઘણી અમારા ગામની દીકરીઓ જે મને ઓળખતી હતી અને હું નહોતો ઓળખતો એ બધી બહેનોને ઓળખાણ થઈ. ઘણી બહેનોને સાથે એવી વાત થઈ કે ભાઈ ડેઈલી આપણે બ્લોગ જોવે છે તો બધી બહેનોનો ખૂબ ખૂબ દિલથી આભાર. અને કાંઈ પણ જરૂર પડે તમારા ભાઈની તો ચોક્કસ જણાવજો. અને બસ આવી તમને પણ બને ત્યાં સુધી કોઈની ક્યારેય જરૂર ન પડે ને એવા આશીર્વાદ. તો થેન્ક યુ વેરી મચ આજે તમને તમારા કાર્યક્રમમાં મને બોલાવવા માટે. અને બીજી તો બસ આજનો વ્લોગ આપણે એન્ડ કરીએ. આવતીકાલે ફરી નવા દિવસે નવા વ્લોગમાં નવા એન્ટરટેનમેન્ટ સાથે મળીએ. અને બીજી ખાસ વાત આપણા વ્યુઅર્સની, બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. છેલ્લા 1 મહિનામાં વ્લોગ કન્ટિન્યુ 1 મહિનાથી ચાલે છે. ગઈ 12 તારીખે આપણે છેલ્લા વ્લોગની રજા પડી હતી ને પછી એક ધારો વ્લોગ બનાવ્યો. એટલે આ પહેલી વખત અત્યાર સુધીના 2 વર્ષના ઇતિહાસમાં આપણા 1 મહિનો નોન સ્ટોપ વ્લોગ બનાવ્યો છે. તો તમારા સાથ અને સહકાર વિના આ બધું પોસિબલ નથી બનતું. તો ફરીવાર એકવાર થેન્ક યુ. ચાલો મળીએ હવે આવતા વ્લોગમાં. ત્યાં સુધી